નમસ્કાર, ડૉક્ટર હિના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગો વિશે જોઈએ છીએ અને એમાં અત્યારે જોઈએ છીએ ખાસ દ્રવ્ય ડુંગળી. ડુંગળીના આપણે રોજબરોજના ઉપયોગમાં વાપરીએ છીએ, પણ એના ઘણા બધા ઔષધીય ગુણો છે. આપણે પહેલા વિડીયોમાં આપણે થોડા ગુણો જોયા, હવે વધારે ગુણ જોઈએ. તો સૌથી સારામાં સારો ગુણ, અમારી પાસે પેશન્ટ આવતા હોય છે, એમ કે છે અમારો છોકરો કે છોકરી એની ઊંચાઈ વધતી નથી, તો અમારે શું કરવું? ત્યારે અમે અશ્વગંધા વગેરે પ્રયોગ તો આપીએ છીએ, પણ સાથે ડુંગળી અને ગોળ એ દરરોજ ખવડાવવાથી ઊંચાઈની અંદર વધારો થાય છે, એમ શાસ્ત્રો કહે છે. હવે શરદીની અંદર પણ ડુંગળી સૂંઘવામાં આવે છે, તેથી ડુંગળી અંદરથી જે ગેસ નીકળે છે એના કારણે આપણું નાક છે એ ખુલ્લી જાય છે. જ્યારે કોઈ પણ જંતુ કરડે, મધમાખી હોય કે બીજું કોઈ પણ હોય, ત્યારે ડુંગળીનો રસ તાત્કાલિક એના પર લગાડી દેવાથી એની અંદર ફાયદો થાય છે. હવે ગાંઠ હોય, કોઈ પણ પ્રકારની ગાંઠ હોય કે ગુમડું હોય, એ પાકતું ના હોય, ત્યારે ડુંગળીને ગરમ કરી એની અંદર ઘી અને હળદર નાખી મિક્સ કરી અને લગાડવાથી ગુમડું જલ્દી પાકી જાય છે. હવે ડુંગળીની અંદર એક વિશેષ ગુણ છે, આપણે શરદીમાં બધા ખાઈએ જ છીએ કે એનાથી કફ નીકળી જાય છે, અને જે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, ઉધરસના કારણે, શ્વાસના કારણે કે શરદીના કારણે, તો એની અંદર આપણને મોટો ફાયદો થાય છે અને ગભરામણ ઓછી થાય છે. ખાસ કરીને જે ઓલ્ડ પર્સન એટલે કે જે વૃદ્ધ લોકો હોય એના માટે કફ અને ઉધરસની અંદર ડુંગળી વધારે ફાયદાકારક છે. હવે ખાસ કરીને પાચક રોગો હોય તો એની અંદર પણ ડુંગળી છે એ આંતરડાની ક્રિયા છે એને બરાબર નિયમિત કરે છે, તેથી એની અંદર ફાયદો થાય છે. હવે હરસ હોય તો હરસની અંદર સફેદ ડુંગળી છે એ દવા છે. આપણે જ્યારે હરસ કે જે એનસને લગતા એટલે કે ગુદાને લગતા રોગો હોય ત્યારે આપણે ડુંગળી ખાવાની મનાઈ કરીએ છીએ, પણ સફેદ ડુંગળી છે એ એની દવા છે. આપણે એની અંદર ગુદભ્રંશ કે જે ગુદા બહાર નીકળતી હોય અને હરસ, એની અંદર આપણે ડુંગળી આપી શકીએ છીએ. હવે ડુંગળી છે એને શાસ્ત્રોની અંદર મનાઈ કરેલી છે કે ડુંગળી અને લસણ ન ખાવા. શા માટે? તો ડુંગળીની અંદર એક કામોતેજક ગુણ હોવાથી, લસણની અંદર કામોતેજક ગુણ હોવાથી આપણા શાસ્ત્રોએ એને ડુંગળી ખાવાની આપણને મનાઈ કરેલી છે. પણ ડુંગળીના ઔષધીય ગુણો અને ખાસ કરીને જે આપણા બધા સામાન્ય રોગોની અંદર આપણે એ બધી વસ્તુઓના ગુણો એટલા બધા છે કે આપણે ડુંગળીને આપણે ખાસ કરીને એનો ઉપયોગ એક ઔષધીય દ્રવ્ય તરીકે પણ કરવો જોઈએ. બીજા ઔષધીય